ફિનલેન્ડમાં આઈટી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓએ પહલગામ હુમલાને લઈ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું. હેલ્સિંકીમાં સ્થાનિક વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓએ સેનેટ સ્ક્વેર ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું, જેમાં તેઓએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યાની નિંદા કરી. પ્રદર્શનકારોએ બેનરો અને પેમ્ફલેટ્સ સાથે આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ નરસંહાર સામે કડક પગલાં લેવા અપીલ કરી. આ હુમલો 22 એપ્રિલ 2025ના રોજ પહલગામના બૈસાન વેલીમાં થયો હતો, જ્યાં 5 સશસ્ત્ર આતંકવાદીઓએ ભારતીય અને નેપાળી પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકોના મોત થયા અને 20મી વધુ ઘાયલ થયા. આ હુમલાની જવાબદારી પ્રથમ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠને લીધી હતી, પરંતુ 4 દિવસ પછી તે જવાબદારી પાછી ખેંચી લીધી. આ ઘટનાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને વધાર્યો છે. ભારતે પાકિસ્તાન પર આતંકવાદને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે અને તેના જવાબમાં ઇન્સ વોટર ટ્રીટીને સ્થગિત કરી, પાકિસ્તાની રાજદૂતને દેશમાંથી કાઢી મૂક્યો છે અને મુખ્ય સરહદો બંધ કરી દીધી છે. હેલ્સિંકી અને લંડન જેવા શહેરોમાં થયેલા આ પ્રકારના પ્રદર્શનોએ આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરની સ્થિતિ અને ત્યાંના નાગરિકોની સુરક્ષા અંગે ચિંતાઓ ઉઠાવી છે. વિશ્વભરના લોકો આ પ્રકારના આતંકવાદી હુમલાઓની નિંદા કરી રહ્યા છે અને શાંતિપૂર્ણ અને સુરક્ષિત ભવિષ્ય માટે એકસાથે ઊભા રહી રહ્યા છે.